અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા સમાજના જેઓ વિભાગીય મંત્રી છે અને સુરત મહાજનના પ્રમુખ તરીકે સેવાઓ આપે છે. અને કદાચ મારા આવા જાહેર કાર્યક્રમોમાં સાહેબ એવા બહુ ઓછા પ્રમુખ જોયા છે કે જે સાવ પાછળ બેઠા હોય ને કે લગભગ પહેલી હરોળમાં હોય. તો હિતેશભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પ્લીઝ. થેન્ક યુ. સુરત સમાજના પ્રમુખ શ્રીમતી. હું વિનંતી કરીશ ઉપપ્રમુખ શ્રીમતી પૂજાબેન પી પોપટને મંચ પર પધારી આપનો પન્નાબેન પોપટ મંચ પર પધારશો અને જોરદાર તાળીઓથી સ્વાગત થવું જોઈએ તેમનું. જોરદાર તાળીઓથી સ્વાગત કરો. જેઓએ ખાખી વર્દીની ગરિમાને પોતાના કર્તવ્ય અને નિષ્ઠાથી ઉજ્જવળ કરી છે અને ગર્વથી કહી શકાય કે અધિકારી આપણા લોહાણા પરિવારના છે. હું વાત કરી રહ્યો છું જૂનાગઢ જિલ્લાના કેશોદથી નિવૃત્ત થયેલા આદરણીય પોલીસ અધિક્ષક શ્રી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી બિપિનભાઈ સિંહ પટેલ સાહેબ. આપો એ મારા માટે ખૂબ જ ગર્વની બાબત છે. એક સરકારી અધિકારી, એક બીજા સરકારી અધિકારી જેને હંમેશા સમાજનો આદર્શ માન્યો છે એ વ્યક્તિનો પરિચય એ મારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી છે. સાહેબ શ્રીએ એક માઇલસ્ટોન સર કરતા પીએસઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર અને 2015 માં ડીવાયએસપી નું પ્રમોશન મળતા પ્રથમ પોસ્ટિંગ ગોધરા ખાતે થયેલ અને ત્યારબાદ આપણા જ સુરત શહેરના ડીવાયએસપી તરીકે સાહેબ શ્રીએ ફરજ બજાવેલી છે, સેવા આપેલી છે. કેશોદ ખાતે ત્યારબાદ એમણે એમની ફરજ બજાવી. 15મી ઓગસ્ટ 2024 નો દિવસ સમગ્ર સમાજ માટે યાદગાર બની રહ્યો, કારણ કે આ દિવસે માનનીય રાષ્ટ્રપતિશ્રીના પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ સાહેબશ્રીને એનાયત થયેલો. 2025 માં પોલીસ અધિક્ષક શ્રીનું પ્રમોશન એમણે મળેલું. 31/5/2026 ના રોજ કેશોદથી માનનીય સાહેબશ્રી એ નિવૃત્ત થયેલા. હંમેશા જેણે સેવા, સમર્પણ અને સુરક્ષાની નેમ સમાજમાં સ્થાપિત કરી છે, આપણે સુરક્ષિત રહીએ જે માટે એમણે ઉજાગરા કર્યા છે, એવા કર્મનિષ્ઠ પ્રમાણિક અધિકારી આજે આપણી વચ્ચે છે. ત્યારે ખૂબ જ તાળીઓથી, અંતરના નાદથી સાહેબને વધાવીએ. અને હવે રમેશભાઈ રતાણી અને શારદાબેનને વિનંતી, આપ પ્લીઝ મંચ પર ઉપસ્થિત થાઓ અને માનનીય બિપિનભાઈ સિંહ ઠક્કર સાહેબનું સાહેબશ્રી, આપે પોલીસ વિભાગમાં જે આદર્શો સ્થાપિત કર્યા છે તે આવનારી યુવા પેઢીને પોલીસ અધિકારી બનવા માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે અને જનતા આપના યોગદાનને ક્યારેય ભૂલશે નહીં.
બેસીને સમાજમાં કાયદો વ્યવસ્થા અને સમાનતાના આદર્શોને જીવંત રાખ્યા. હું વાત કરી રહ્યો છું આપણા સૌ માટે ગૌરવ સમાન નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી ભરતકુમાર પી પૂજારા સાહેબની. એ દાદાના વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા વકીલાતના કૌશલ્યો અને કૌવત જેમના બ્લડમાં છે એવા માનનીય સાહેબશ્રીએ વકીલ તરીકેની લીંબડીથી શરૂઆત કરી. 1997 થી સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક પામ્યા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તરીકે સુરતથી સાહેબશ્રી નિવૃત્ત થયા અને હાલમાં સરકારની એફઆરસી જેને ફી નિર્ધારણ કમિટી કહેવાય છે એ સુરત ઝોનમાં ચેરમેન તરીકે ખૂબ જ મહત્વની ભૂમિકા સાહેબશ્રી અદા કરી રહ્યા છે. ત્યારે આવકાર્યો છે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा है मेरा, वो भारत देश है मेरा. ન્યાયપ્રિયતા અને કુશળ વહીવટનો સમન્વય કહેવાય એવા અંતઃકરણપૂર્વક અનેરા ભાવ સાથે વંદન કરી સહર્ષ આવકારે છે. ન્યાયની સામે સૌ સમાન એવા સિદ્ધાંતને તેમણે અક્ષરશઃ ચરિતાર્થ કર્યા છે. આજના પ્રમુખને વિનંતી કે તેઓ અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી બાબુભાઈ પૂજારા સાહેબનું સ્વાગત કરે. શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના પ્રમુખ અને અમારા સૌના માર્ગદર્શક અને અમારા સેનાપતિ જેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ દરેક કાર્યક્રમમાં આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા બીએસ પૂજારા સાહેબ. આપણે એમને પણ સૌ તાળીઓથી બનાવશું. તાળીઓથી વધાવી લઈએ આપણા પૂજારા સન્માન. કિશોરભાઈ કાથરાણીને વિનંતી કે તેઓ દિનેશભાઈ રાજદેવનું સ્વાગત અને સન્માન કરે. ઘણી સેવાઓ આપી છે દિનેશભાઈ રાજે. અમારા લાડીલા અને મજબૂત ખભા મહામંત્રી શ્રી દિનેશભાઈ કાર્યક્રમ માટે ખૂબ એક્ટિવ છે તો એમના માટે પણ ખૂબ તાળીઓ થવી જોઈએ. તત્કાલીન પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ચંદે આપણી વચ્ચે માં વીરબાઈ કન્યા છાત્રાલય માટે જેમને ભેગ પહેર્યો હતો અને અઢી વર્ષ સુધી મને પણ એમની સાથે કામ કરવાનું સૌભાગ્ય બોલો મળ્યું. જલારામ બાપાની. માં વીરબાઈ કન્યા છાત્રાલય માટે 8 કરોડ રૂપિયા જેવી માનતા રકમ જ્યારે ભેગી કરીને સમાજને અર્પણ કરી છે એવા અમારા કરુણભાઈ. શ્રી પ્રવીણભાઈ શ્રી સાઈના તાળીઓથી એમનું સ્વાગત થવું જોઈએ. બેઉ નામ સેમ છે એના માટે પણ જોરદાર તાળીઓ થવી જોઈએ. પ્રવીણભાઈ સાઈના જોરદાર તાળીઓથી સ્વાગત થવું. કરુણભાઈ સાયતા જલારામ બોયઝ હોસ્ટેલના ચેરમેન જે દીકરાઓને આપણી જે જલારામ બોયઝ હોસ્ટેલ ચાલી રહી છે એવા તેના ચેરમેન શ્રી કરુણભાઈ. પુષ્પાબેન પણ સ્ટેજ પર આવે એમનું પણ સ્વાગત છે. રમેશભાઈ એ પૂજારા અને પુષ્પાબેન પૂજારા
સાથે છે ત્યારે આજે રમેશભાઈ પૂજારાનું અને તેમના ધર્મપત્ની શ્રી પુષ્પાબેનનું સ્વાગત કરતા સુરત સમાજ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આપ સૌ એમને તાળીઓથી અને હર્ષનાદથી વધાવી લઈએ. બળદેવભાઈના ઘરે 5 લોકો જ્યારે ભોજન થયું હતું અને ભાઈ કોઈ ઔપચારિક જમવાનું હતું, કોઈ કાર્યક્રમ નહોતો, પણ રમેશભાઈ એમ કીધું કે આજે નરિયાલા જયંતિ છે, શરૂઆત થઈને આજે જ્યારે 80 કે 100 ઘરની કે 150 ઘરની વસ્તી હોય અને આટલા બધા મોટો કાર્યક્રમ સુરત મહાજને કર્યો છે. સુરત મહાજનની સમગ્ર ટીમ ને હું હૃદયપૂર્વકના આખી ગુજરાતના સ્વાગત હોવાના માધ્યમથી હું હૃદયપૂર્વકના અભિનંદન કરું. વસંતલાલ કે ઠક્કરના શબ્દોનું સ્મરણ કરીએ તો સુરત સમાજનું મારા પર એક રૂલ છે. કોઈ પણ મોટું આયોજન કરવાનું થાય તો મને યાદ કરજો, મારો સંપૂર્ણ સહયોગ રહેશે. હું સદાય સુરત સમાજની સાથે છું. આવા અનેરા શબ્દોથી સુરત સમાજને કાર્યનું ઋણ અદા કરવાની નેમ લેનાર વસંતલાલ કે ઠક્કર સોની સુરત સમાજની અવિરત સેવા માટે. સુરેશભાઈને વિનંતી કરી સ્ટેજ પર આવશે. શ્રદ્ધાંજલિ, નાટ્ય શો અને મેજિક શો જેવા અનેક કાર્યક્રમના આયોજક એવા વિનોદભાઈ ઉદેચા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આપણે એમને તાળીઓના જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. મારા માનનીય મંત્રી અને જેમણે પત્રકારના માધ્યમથી એમને આપણા અખિલ ગુજરાતને જળમાયું રાખ્યું છે એવા ભાઈ શ્રી વિનોદભાઈ ઉદેચા. મહેશભાઈ હિતેશભાઈ સ્વાગત કરશે. ખજાનચી શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ. દિનેશ દાતા, હિતેશ રૈયા, ગાંધીના આપણે એને એક વખત તાળીઓથી વધાવો. સમાજ માટે જ્યાં જરૂર પડે ત્યાં અમારી સાથે ખભે ખભો બનાવીને કામ કર્યું છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરશો. જયેશભાઈ અમારા ખજાનચી શ્રી જેમની પાસે સમગ્ર ગુજરાતનો પૈસાનો વહીવટ કરી રહ્યા છે ને એકદમ સરળ વ્યક્તિ કે જેને ફોટો પડાવવામાં પણ જેને શરમ આવતી હોય એવા અમારા જયેશભાઈ. એવી જ રીતે આપણા વિભાગીય ઉપપ્રમુખ ભાઈ શ્રી ગોવિલાલભાઈ. અમારો રવિ કોટક યુવા સમિતિનો જેને અખિલ ગુજરાતમાં ટુર્નામેન્ટ યોજીને સમગ્ર યુવાનોને એક કર્યા હતા એવા ભાઈ શ્રી રવિભાઈ. ધીરુભાઈ બી પૂજારાનું સન્માન કરશે ભરતભાઈ જય ઠક્કર. એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી રીમાબેનને ધીરુભાઈને બંનેને વધાવીને જે પણ ટ્રોફી એનાયત થવાની છે એના મુખ્ય દાતાઓમાં શ્રીમતી રીમાબેન ધીરુભાઈ પરસોત્તમભાઈ પૂજારા આપણા મુખ્ય દાતા છે. એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ધીરુભાઈ આપણા વીરભાઈ કન્યા સંસ્થાના મુખ્ય યજમાન છે. 37 લાખ રૂપિયા જે વ્યક્તિ આપ્યા છે અને મા વીરભાઈનું નામ લખાવ્યું, પોતાનું નામ નથી લખાવ્યું. આપણે એમને પણ તાળીઓથી વધાવશું. ખૂબ તાળીઓથી વધાવો રીમાબેનને અને ધીરુભાઈને બંનેને અને સાથે ખૂબ તાળીઓથી વધાવવા માંગશે બેનને. હા
ભગવતીના આશીર્વાદ મળે, જલારામ બાપાના આશીર્વાદ મળે. ખૂબ જ ખૂબ આભાર વ્યક્ત કરીએ. ટ્રોફીના મુખ્ય દાતા એવા માનસીબેન ભાવિનભાઈ આચાર્ય. માનસીબેન ખૂબ તાળીઓથી વધાવો. આ કાર્યક્રમના જે ઇજ્જત કહેવાય એવા મેઇન છે આ. જેમણે સમાજની એકતા પ્રસ્થાપિત કરવા માટેના પ્રમાણપત્ર આપ્યા છે. આ શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન મહિલા મંડળ દ્વારા આયોજિત આપણા પ્રમુખ શ્રી બાબુભાઈ પૂજારા સાહેબ એક વખત ઊભા તો થવું જ પડશે. મને સન્માન કદાચ આપની મહાનતા છે એ સન્માન આવી ગયું છે, પણ એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી બંને આપણા પ્રમુખ શ્રી માન્ય બાબુભાઈ પૂજારા સાહેબ અને મહામંત્રી શ્રી દિનેશભાઈ રાજદેવને આપણે પરિવારને વધાવીએ. એમના તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ 6 કાર્યક્રમમાં આખો પરિવાર એમની હાજરી અને સેવા. અમારી ઝાંસીની રાણી કહી શકાય. અમારી અલ્પાબેન અમદાવાદની ઝાંસીની રાણી છે અમારી. સાથે જેમણે સતત 18 વર્ષ સુધી મહામંત્રીની જવાબદારી નિભાવી અને સમગ્ર શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનની સેવા કરી છે અને રિપોર્ટિંગ ટ્રસ્ટી તરીકે અત્યારે સુંદર સેવા આપણા વડીલ નવીનભાઈ લવજીભાઈ કોપડીએ મંચ પર ઉપસ્થિત છે. વધારો નવીનભાઈ. નેક્સ્ટ મહાપરિષદની બેઠકમાંથી સીધા અહીંયા આવ્યા છે અને આપણે સૌની સેવા કરે છે અને અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના મુંબઈ વિભાગના આપણા સદસ્ય અને સહસંગઠન ચેરમેન એવા સુરેશભાઈ. એવા અમારા બિપિનભાઈ પ્રેમજીભાઈ રતાણી નિશા જોરદાર એમને એકવાર ચેરમેન પણ તરીકે સેવા કરે છે. ખૂબ સુંદર. અને રૂપલબેન મંત્રી મહોદયા એવા રૂપલબેન આવો, બંને આવો. વિભાગના પ્રમુખ માન્ય વિનોદભાઈનું સ્વાગત. વસંતલાલભાઈ પ્રીતિબેન પણ આવશો. હિતેશભાઈ તો મોજૂદ. આવો પ્રીતિબેન. હું વિનંતી કરું માન્ય હિતેશભાઈ હાલાણી અને પ્રીતિબેન હાલાણીને શ્રી જયંતિભાઈ કે પોપટનું સ્વાગત કરવા માટે. ખૂબ એમની સેવાનું સમર્પણ છે ત્યારે એમને પણ આ ક્ષણે આપણે સૌ આદરપૂર્વક સન્માન કરીએ. જયંતિભાઈના સ્વાગતને વધાવીએ. એવી આજની આ જાજરમાન સમય આપણી આ કાર્યક્રમ માટે હું વિનંતી કરું હિતેશભાઈ હાલાણી.
જય જલારામ, જય જલારામ. આ સુરત 2 મિનિટ કોઈ અવાજ નહીં કર્યો. શ્રી કચ્છ વાગડ દેશી લોહાણા સમાજ સુરત સર્વ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરે છે. શ્રી કચ્છ વાગડ દેશી લોહાણા સમાજ સુરતના આમંત્રણને માન આપી આપણી વચ્ચે અને આપણી સાથે ઉપસ્થિત રહેવાની અનુકૂળ કરનાર શ્રી દક્ષિણ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના હોદ્દેદારોમાં શ્રી BS પૂજારા સાહેબ, મહામંત્રી દિનેશભાઈ, તત્કાલીન પ્રમુખ પ્રવીણભાઈ, ચંદે, ખજાનચી જયેશભાઈ મજીઠિયા, હિતેશભાઈ રૈયા, યુવા પ્રમુખ જે મહાનુભાવ વધાર્યા છે તેમને હું આમંત્રિત કરું છું અને અમારો ઉત્સાહ વધારવા તેમજ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો આભાર માનું છું. જય સિયારામ. કે છેક વીરપુરમાં જલારામ બાપાના ચરણોમાં હોય અને ગાડી દોડાવી અને અમારા હિતેશભાઈને હામખિયારીથી પકડીને છેક અંબાજી આવે માના ચરણોમાં. ત્યાંથી અમને બધાને ભેગા કરી ડીસા કાર્યક્રમનો શુભારંભ કરાવે અને છેક સુરત સુધી બાબુ કાકાને જોરદાર અમે બધા ટેકો આપીને ભેગા આવીએ. બોલો હવે આનાથી બોલું માં ત્યારે મને બચપન સાંભળ્યા પછી મોટપની મજા મને કડવી લાગી. કાગડા મારા સાહેબ, આ માતાઓ બેઠી છે ને એટલે પોરા ચડે બોલવાનું. પણ અહીંયા દિનેશભાઈ આ વકીલ છે બાબુ કાકા, પોલીસ વાળા પકડી જાય તો વકીલ દલીલ કરે ને અમારા બનેવી જજ છોડી દે એટલે મને વાંધો નથી, ચિંતા બહુ છે એની. અને પ્રવીણભાઈ એસાડવા સુધી અમારા ભાઈની પોલીસમાં મદદ કરી. એટલે એવી મજબૂત લોહાણા અને વાગડ લોહાણાની ટીમ જ્યારે મારા સાહેબ ભેગી થઈ હોય ને ત્યારે આમ ગજગજ છાતી ફૂલે. એટલો બધો પ્રવાસ કરીને પોતે પણ જેમ બને એમ ઉપસ્થિત રહ્યા છે અને આશીર્વચન આપ્યા છે. સાહેબ શ્રી ગણપત હિરાણા સાહેબ, પૂર્વ SP સાહેબ શ્રી યુસુફભાઈ સાહેબ, અમારા આપણા સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાહેબ, અમારા લાડીલા અને મજબૂત ખભા ધરાવતા મહામંત્રી શ્રી દિનેશભાઈ, ધીરુભાઈ એ જેમણે આપણને શરતી દાન આપી છે, મુખ્ય દાતા છે આપણા કન્યા છાત્રાલયના. એમણે જ્યારે દાન આપ્યું ત્યારે અમારી સમક્ષ એક શરત મૂકી અમને, અને શરતી દાન અમે એ સાહેબ શરત એટલી સરસ મૂકી કે અમને આખા સમાજે વધાવી દીધી. એમણે અને નીતિનભાઈ ઠક્કર જે આપણે અત્યારે માધાપરના છે, એમણે એવું કહ્યું કે મારા કુટુંબના કોઈ પણ વ્યક્તિનું નામ આ છાત્રાલય સાથે જોડવાનું નથી. માત્ર ને માત્ર આ છાત્રાલય સાથે વીરબાઈ માતાનું નામ જોડાતું રહેશે. અને એ શરતે સાહેબ આપ વિચાર તો કરો કે જ્યારે કીર્તિદાન માટે લોકો તળપાપડ થઈ રહ્યા હોય, દાન કરવા માટે તેની શરત હોય કે તમારે આટલા કામ આખર ધારો મારું પીરુભાઈના મારા બદલ્યા છે. મારું નામ બાબુભાઈ બાબુલાલ શામનીભાઈ પૂજારા, બાબુલાલ શામનીભાઈ પ્રાગ્યભાઈ જેઠાભાઈ પૂજારા. આટલા 4 મામની જે અપેક્ષાઓ રખાતી હોય ત્યાં નામની અપેક્ષા જતી કરી અને જો દાન આપવામાં આવતું હોય સાહેબ આ અને આ દાન જે છે આ તો એમણે તો ના જ પાડી છે કે મારો ક્યાંય કોઈ જગ્યાએ તમારે આ દાન માટે ઉલ્લેખ કરવો નહીં, પણ જ્યારે આપણા છાત્રના મુખ્ય દાતા હોય ત્યારે આપણે એમનો ઉલ્લેખ ન કરીએ તો આપણે ફરજ ભૂલ્યા અથવા ચૂક્યા કહી રહીએ. સાથે સાથે મારી ટીમના જે સાથી મિત્રો પધારેલા છે એ સૌ અમારા વિભાગીય પ્રમુખશ્રીઓ, સહમંત્રીશ્રીઓ અને વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, આપ સૌના જેના કારણે આપણે આ પ્રવાસ પરિવાર સેતુનો આપણે કાર્યક્રમ રાખી શક્યા છે. એવા આમાં ભાગ લેનાર દરેકે દરેક બહેનો અને ભાઈઓનો ધન્યવાદ આપું છું. આપણે જ્યારે આ પરિવાર જ્યારે વાત કરી છે ત્યાં એ તમે જોયું કે આપણા જે સમાજનું હું પાંચમા મારો ટોટલી 6 કુલ પ્રયોગ કર્યા આપણે કાર્યક્રમો. હું એક મુંબઈ જઈ શક્યો નથી, એ સિવાય એમ 5 કાર્યક્રમમાં મેં હાજરી આપી છે.
અને એ જોતાં મને અને લગભગ આપણા સમાજની આ 5 જે આપણા કાર્યક્રમો થયા એ કાર્યક્રમોની અંદર ઓછામાં ઓછી 800થી 850 જેટલી ટ્રોફીઓ આપણે આપી ચૂક્યો છે. તમે વિચાર તો કરો કે આપણા સમાજની સંયુક્ત કુટુંબની આ ધરોહર છે. એટલે સંયુક્ત કુટુંબમાં આપણે જે પુત્ર વધુ અને માતા પિતા સાથે રહેતા હોય એને આપણે ત્રિવેણી સંગમ એ તરીકે આપણે ટ્રોફી આપીએ છીએ. એ ત્રિવેણી સંગમ એ આપણા માટે એક કુટુંબ આપણા માટે ત્રિવેણી સંગમ જેટલું પવિત્ર છે. એ જ રીતે માતા પિતા સાથે પુત્ર અને પુત્ર વધુ રહેતા હોય એને આપણે ગંગા સાગર નામ આપ્યું છે. અને દેરાણી અને જેઠાણી સાથે રહેતા હોય એને આપણે ગંગા યમુના ટ્રોફી આપણે આપીએ છીએ. આપણે જ્યારે દીકરીને પરણાવીને મૂકીએ છીએ ત્યારે સામાન્ય આપણે એવું કહેતા હોય છે કે શાસ્ત્ર વળાવીએ છીએ. આપણે શાસ્ત્ર નથી વળાવતા, એને એના ઘેર મોકલીએ છીએ. એ ગૃહલક્ષ્મી તરીકે એના ઘર જાય છે. હવે કેટલીક વખત એવું બનતું હોય છે ને દરેક ધીરે ધીરે એડજસ્ટમેન્ટ, કારણ કે એક કુટુંબમાંથી બીજા કુટુંબમાં જવું અને એના સાથે એડજસ્ટમેન્ટ કરવું એ ધીરે ધીરે થતું હોય છે. અને પરિણામ એવું આવે છે કે ધીરે ધીરે એ કુટુંબ સંયુક્ત કુટુંબમાં એ બેન એડજસ્ટ થાય અને એના પછી સાહેબ 10 વર્ષ સુધી જો સાથે રહે તો પછી સાહેબ થોડી તાકાત નથી કે એ કુટુંબને વિભક્ત કુટુંબનું એનું પરિણામ આવે ક્યારે શક્ય નથી. કારણ કે જે દીકરી પરણીને આવી હોય એને પિયરનું હોય ત્યારે સવારે જે આ પરણીને બીજા દિવસે જ્યારે આવી હોય ત્યારે એ સવારમાં જો ચા બનાવવા માટે જાય કે કોફી બનાવવા માટે જાય કે એનો હાથ જમણી બાજુ જાય, કારણ કે ચા ખાંડ અને કોફીના ડબ્બા એના પિયરમાં જમણી બાજુ પડે વાંચતા. એ જમણી બાજુ નથી, આવી બાજુ પડે છે. ડપાલ છે એ ડપાલ લેવામાં એને એડજસ્ટ કરવા માટેને આર્થિક અસ્તિત્વ લાગે તો સાહેબ કુટુંબ સાથે દરેકના સ્વભાવ સાથે દરેકના જે એમની દૈનિકની સાથે એડજસ્ટ થવા માટે સાહેબ સમય લાગે છે. અને એ સમય જો અમુક રીતે પાસ થઈ જાય પછી આ સંયુક્ત કુટુંબનો જે છે એમાં ક્યારેય કોઈ પડોશની બાળી ભૂલે નહીં. કારણ કે આ કુટુંબ હોય તો થોડું ઘણું તો રહેવાનું જ, અને ધીરે ધીરે એને એડજસ્ટ થઈ જાય તો પછી એ જે ઘર છે ઘર નથી રહેતું પણ સૂર મંદિર થઈ જાય. અને સૂર મંદિરની અંદર જ્યારે સરસ અને સૂર નીકળતા હોય, મ્યુઝિક હોય, તો આપણું જે કુટુંબ છે સંયુક્ત એ સંયુક્ત કુટુંબ આપણા માટે એ ઘર મંદિર જ બને. અને આપણા દીકરા અને દીકરીઓને આપણે સારા સંસ્કાર આપી શકીએ. એ સંસ્કારની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યાં ઘરમાં દાદા દાદી હોય, બાળક મોટું 3 થી 4 મહિનાનું બાળક થાય, પૌત્ર એની વાત કરું છું. એ પૌત્રને જે સંસ્કાર આપવાની જે, કારણ કે એના માતા પિતા છે એનું તો લગભગ સમય જેવો હોતો નથી, કારણ કે પિતાએ એના ગુછેર માટે કરીને આપણા ઘરની જવાબદારી માટે કરીને હંમેશા સતત માર રહેવું પડશે. સવારે 8 વાગે જાય, સાંજે 9 વાગે આવે. પણ દાદા અને દાદીના જે સંસ્કાર આપે છે એને તમે સાહેબ વાત કરું કે આપણે એને 4 વર્ષનું થાય એટલે આપણે એને મૂકીએ સ્કૂલમાં કે બાલ મંદિરમાં. ભાઈ બાલ મંદિરમાં આપણો છોકરો જે શીખે, આપણે એવું કહીએ કે એ છોકરો પોતાને એવું શું કે એક ઘોડો બતાવે, ઘોડા ઉપર ને ચા આવે ને ટીક ટીક માઈ ઘોડાને કરીને શીખવાડે. તો આ પિંકલ ડીટસ હવા નથી એ બધું અત્યારે હવે સાહેબ એ દીકરો છે દીકરો ઘેર દાદાને ચા કે પાત્રો સફાઈ અને દાદાને એ બનાવ, દાદા પ્રેમથી, કારણ કે દાદા હવે એ એમની છે યુવાની પાછી આવી ગયું છે, કારણ કે એના દીકરાને તે નિછળ માટે એમને સમય મળેલો હતો. એ દાદા ઉપર બેસી દાદાના વાણ ખીચે અને દાદા ઘોડો થઈને આગળ, કારણ કે દાદાને પણ એમને જો સૂજે આનંદી કરવાનો તે એ નમે કે બંને દીકરા દીપી પડી જાય. એટલે દીકરા દીપી પડી ગયા પછી એ ભાઈ પાછા બેસે તે દાદા મેં એમના નાજુક હાથથી
એમની પીઠ ઉપર જે થપથપાવે સાહેબ, એ દાદાને સ્વર્ગનું સુખ લાગે. એ દાદા માટે સ્વર્ગનું સુખ છે. અને એના કોમળ હાથનો સ્પર્શ એને સ્વર્ગના સુખ કરતાં પણ વધારે મીઠો. આ પરિસ્થિતિ તમે બાળક છે એ સાથે ઘેર આવે, દાદા હિંચકા ઉપર બેઠા હોય અને તરત દીકરોની દીકરી આવે, દાદાના બંને એ ખોળામાં બંને એ સૂએ અને પછી દાદાને કે રબનું સુંદર એક વાર્તા કહો. દાદા સંસ્કાર આપવાની, જયરામ આપવાની, રામચંદ્ર ભગવાનની, હનુમાનજી મહારાજની, કૃષ્ણ કનૈયા લાલી, બધી સુંદર એટલી બધી સરસ વાર્તાઓ કર. એમાંથી અમને આપણા જીવનની અંદર કેમ જીવવું એને સંસ્કાર ત્યાંથી મળે. એ છોકરો જ્યારે દાદાને સુવડતા હોય ટપણી મારીને શાંતિથી, એ એક સુંદર વાત કરે અને એ છોકરાને તુજે સૂરજ કહો યા ચંદા, તુજે દીપ કહું યા તારા, નામ રોશન તારા મેરા રાજદુલા. પણ પછી એની વાત આવે, ઉંગલી પકડતે તેરી મેં તુજે ચલના શીખલાવી, વાહ પકડના મેરી મેં ઉઢા હો જાઉં. આ સંસ્કાર દાદા આપે એને આવો એક સુંદર ગીત ગાયું. આ દાદા માત્ર એને આવા સંસ્કાર આપે, સંસ્કાર તો આપે, પણ સાથે સાથે એને પુરુષાર્થ પણ શીખવે. લિકોપદેશની વાંક આવે એમાં પેલા આપણે બધા ભણી ગયેલા છીએ. કાગડો કુંજાની અંદર પાણી હોય, ઊંડું હોય, એ કાગડાને પાણી પીવું હોય તો આજુબાજુમાંથી કાકડા નાવી અને એ કુંજામાં નાખે, પાણી ઊંચું આવે ને પીવું. એ દીકરાને પુરુષાર્થ શીખવાડે છે કે કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ તકલીફનું તારે પુરુષાર્થ કરવો જ પડશે. જો પુરુષાર્થ નહીં કરે તો ત્યારે પણ એ પ્રગતિ કરી શકશે નહીં. આ પરિવાર સેનું જે કાર્યક્રમ છે સાહેબ, એના જે વિચારની જન્મભૂમિ સુરત. આ અમે વિચાર આવ્યો અને આપણે છ જગ્યાએ કાર્યક્રમ કર્યા અને આ છઠ્ઠી જગ્યાએ ને સુરતમાં જ આપણે આ પરિવાર સેતુના કાર્યક્રમને વિરામ આપીએ છીએ. નથી આપણે આ વિરામ આપીએ છીએ. આવા સુંદર કાર્યક્રમો ફરી પાછા આપણા સમાજમાં થતા જ રહેશે. હવે જ્યારે કોઈ પણ વિચારને તમારે એમાં પરિવર્તિત કરવો હોય તો તમારી પાસે સંકલ્પ પણ દૃઢ હોવો જોઈએ અને દૃઢ સંકલ્પ હોવો જોઈએ. અને એ સંકલ્પ હોય છતાં એકલા સંકલ્પથી કામ નથી થતું. એના માટે તમારી પાસે મક્કમ મનોબળ હોવું જોઈએ અને દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ, અનેક શ્રદ્ધા હોવી જોઈએ. અને એ આપણા રશ્મિબેનનો છે અને એના કારણે આપણે આ એમના તમારી પાસે બધી વાત પૂછી બધા એમના આ સારો વિચાર વધાવી દીધા અને પરિણામે આપણે પરિવાર સેતુના કાર્યક્રમને મૂર્ત રૂપ આપી શક્યા. એટલે રશ્મિકાબેનને જે મહેનત કરી છે, 6 અઠવાડિયા સુધી સતત તમારે આ અઠવાડિયે 2 વખત રમતને 8 દિવસમાં વિચારી દીધું. 8 દિવસમાં રવિવાર 2 આવે, રવિવાર 8 દિવસ તરવી થાય. આજે એક રવિવારનું કામ પૂરું થાય, કાંઈક પૂરો થાય તો એ પૂરો થયા પછી તરત બીજા કામમાં લાગી જવું એ અઘરું છે. એટલે પરિવાર સેતુ હોય આપણા સંયુક્ત કુટુંબનો પાયો છે. આપણા બધા સંયુક્ત કુટુંબનું આપણા સમાજની અંદર અને ત્યાં જ્યાં વિભક્ત કુટુંબ હોય એને આનાથી પ્રેરણા મળશે, બાળકોને સંસ્કાર મળશે અને વિભક્ત કુટુંબ ફરી પાછું સંયુક્ત કુટુંબ બને તો અમે નક્કી કર્યું છે કે અમે એનું ખાસ સન્માન કરશું. આભાર. કે વીરબાઈમાં કન્યા છાત્રાલય અમદાવાદમાં બનતું હોય અને આવો રઘુવંશીઓનો મંચ અમારા હિતેશભાઈની આખી ટીમ જુઓ અને રશ્મિબેનની આખી ટીમ માટે તો જોરદાર તાળીઓથી વધાવી દો સાહેબ. હા ના આખી તાળીઓ ચાલે જ નહીં, વીરબાઈ રાજી જ ના થાય. જોરદાર એકવાર તાળીઓથી વધાવી દો. હું વિનંતી કરું આપણા મહામંત્રી શ્રી દિનેશભાઈ 2 હાથ ઉપર કરીને જય બોલાવો. બોલો જલારામ બાબા કી, વીરબાઈ માત કી, વીરબાઈ માત કી જય. જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન સંચાલિત
શ્રી અખિલ મહિલા મંડળ દ્વારા આ પરિવાર સેતુની અંદર ઉપસ્થિત સમાપન કાર્યક્રમ કહી શકાય આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના આદરણીય અતિથિ વિશેષ ભાઈ શ્રી રમેશભાઈ ઠાકરસિંહભાઈ રતાણી તેમને ખૂબ કામ કરી અને આ સુરત મહાજનની અંદર સુરત મહાજનનો જેને પાયો નાખ્યો છે તેવા રમેશભાઈ આપણી વચ્ચે એક સિનિયર અધિકારીઓ જે સમાજનું ગૌરવ કહી શકાય સમાજની પ્રેરણા આપે એવા લોકોને આપણે અત્યારે અતિથિ વિશેષ તરીકે બોલાવ્યા છે એવા પોલીસ વડા ભાઈ શ્રી બિપિનભાઈને આપણે સૌ તાળીઓથી વધાવશું. તેવી જ રીતે આપણા ડિસ્ટ્રિક્ટ જજ અને અમારા વેવાઈ ભાઈ શ્રી ભરતભાઈ પૂજારાને પણ આપણે સૌ તાળીઓથી વધાવશું. શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના પ્રમુખ અને અમારા સૌના માર્ગદર્શક અને અમારા સેનાપતિ જેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ દરેક કાર્યક્રમમાં આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા બીએસ પૂજારા સાહેબ આપણે એમને પણ સૌ તાળીઓથી વધાવશું. માં વીરબાઈ કન્યા છાત્રાલય માટે જેમને ભેટ પહેર્યો હતો અને 2.5 વર્ષ સુધી મને પણ એમની સાથે કામ કરવાનું સદભાગ્ય મળ્યું અને આજે બીજી વખત જ્યારે મહામંત્રી તરીકે બીએસ પૂજારા સાહેબ સાથે કામ કરી રહ્યો છું અને માં વીરબાઈ કન્યા છાત્રાલય માટે 8 કરોડ રૂપિયા જેવી માતબર રકમ જ્યારે ભેગી કરીને સમાજને અર્પણ કરી છે એવા અમારા કરોડભાઈ મારા સાથી સહમંત્રી અને જેમણે પત્રકારના માધ્યમથી એમને આખા અખિલ ગુજરાતને જહમાનતું રાખ્યું છે એવા ભાઈ શ્રી વિનોદભાઈ ઉદેચા મારા વિભાગીય ઉપપ્રમુખશ્રીઓ અને દિલેર દાતા હિતેશ રૈયા ગાંધીધામ આપણે એને એક વખત તાળીઓથી વધાવો. સમાજ માટે જ્યાં જરૂર પડી ત્યાં અમારી સાથે ખભે ખભો બનાવીને કામ કર્યું છે. એવી જ રીતે આપણા વિભાગીય ઉપપ્રમુખ ભાઈ શ્રી ભોગીલાલભાઈ અમારા ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી રિપોર્ટિંગ ટ્રસ્ટી શ્રી નવીનભાઈ હું આજે જાહેરમાં કહેવામાં મને કોઈ સંકોચ નથી કે મારું મહામંત્રીનું કામ બધું જ નવીનભાઈ સંભાળે છે. આપણે તાળીઓથી વધાવો બધું જ કામ એ સંભાળી રહ્યા છે. ધીરુભાઈ આપણા વીરબાઈ કન્યા છાત્રાલયના મુખ્ય યજમાન છે. 37.5 લાખ રૂપિયા જે વ્યક્તિ આપ્યા છે એને માં વીરબાઈનું નામ લખાવ્યું પોતાનું નામ નથી લખાવ્યું. આપણે એમને પણ તાળીઓથી વધાવશું. જયેશભાઈ અમારા ખજાનચી શ્રી જેમની પાસે સમગ્ર ગુજરાતનો પૈસાનો વહીવટ કરી રહ્યા છે ને એકદમ સરળ વ્યક્તિ કે જેને ફોટો પડાવવામાં પણ જેને શરમ આવતી હોય એવા અમારા જયેશભાઈ પરણભાઈ સાયતા જલારામ બોયઝ હોસ્ટેલના ચેરમેન જે દીકરાઓને આપણી જે જલારામ બોયઝ હોસ્ટેલ ચાલી રહી છે એવા એના ચેરમેન શ્રી પરણભાઈ કિરણભાઈ બિપિનભાઈ સુરેશભાઈ ઉદેચા મુંબઈથી પધાર્યા છે. અમારો રવિ કોટક યુવા સમિતિનો જેને અખિલ ગુજરાતમાં ટુર્નામેન્ટ યોજી અને સમગ્ર યુવાનોને એક કર્યા હતા એવા ભાઈ શ્રી રવિભાઈ પધારેલા અહીંયાના તમામ મહેમાનશ્રીઓ અને જેને હું સવારથી જોઈ રહ્યો છું કે નીતિનભાઈ અમને 2 કલાક આરામ કરવા દીધો નથી. ભાઈ હિતેશ આવી ગયા છે. આપણે એને એક વખત તાળીઓથી વધાવી એમની સમગ્ર ટીમને તાળીઓથી. હવે હું જેનું નામ લેવા જઈ રહ્યો છું જે નારી શક્તિનું રૂપ કહી શકાય ખરેખર આ બેન શ્રી રશ્મિબેન, બેન શ્રી કિંજલબેન, બેન શ્રી હેતલબેન સોમેશ્વર અને જિગીશાબેન વડીલો સિવાય બધા ભાઈઓ બહેનોને વિનંતી છે પોતાના સ્થાન ઉપર ઉભા થઈને આપણે વધાવશું. પોતાના સ્થાન ઉપર વધાવો મારી નમ્ર વિનંતી છે. બોલો જલારામ બાબા કી વીરબાઈ. ખરેખર આ બેન અને એમની સમગ્ર ટીમ આજે તમને લાગે છે 1.5 મહિના સુધી છેલ્લા 6 મહિનાથી આ કાર્યક્રમમાં જોડાઈ અને 1.5 મહિનો પોતાનો ઘર પરિવાર છોડી અને જે દીકરીઓ કામ કર્યું છે મારા એને વંદન છે, મારા એને નમન છે. સરસ્વતી સન્માન અને સન્માન સમારોહમાં આપણે ખૂબ કરી લીધા, પાઘડીઓ અને સાલો ખૂબ ઓઢી લીધી, પણ ખરેખર જો હવે સમાજને આગળ વધવું હશે તો શિક્ષણ ક્ષેત્રે આપણે આગળ વધવું પડશે. દીકરીઓને ભણાવવી પડશે. આપણી જે માનસિકતા હતી કે આપણે દીકરીઓને
ભણવા ના મુકાય. આપણે 12 ધોરણ પહેલા તો 6, 7, 8 થી આપણે પૂર્ણ વિલંબ કરી દેતા. આજે અમદાવાદની અંદર દાતાઓના સહયોગથી આજે મા વીરબાઈ કન્યા છાત્રાલયનું કામ શરૂ છે. બેઝમેન્ટનું કામ પૂર્ણ થઈને અત્યારે છેલ્લા 6 થી 8 મહિનાની અંદર આવનાર 8 મહિનાની અંદર આપણે આ કાર્ય એ પણ મા વીરબાઈ કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરશું. મને હર્ષને અનુભવથી થાય છે કે આપણે સૌના સહકારથી એની અંદર સુરતનો પણ સિંહ ફાળો છે. એટલે આપણે સૌ દાતાશ્રીઓને પણ આજના દિવસે યાદ કરી આપણે સૌ એમને વધાવો. એવી જ રીતે આજે મા વીરબાઈ કન્યા છાત્રાલયમાં 25,000 રૂપિયા ભાગ્યેશભાઈ રમેશચંદ્ર હસ્તે પુષ્પાબેન રમેશચંદ્ર પૂજારાએ આપણે મા વીરબાઈ કન્યા છાત્રાલયને અર્પણ કર્યા છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર આજનો આ કાર્યક્રમ જોઈ અને હિતેશભાઈ મને ખૂબ આનંદ થાય છે કે આપણા આણંદની અંદર એક 5 ઘરથી શરૂઆત થયેલી. મને કહ્યું કે બચુભાઈના ઘરે લગભગ બચુભાઈના ઘરે બળદેવભાઈના ઘરે 5 લોકો જ્યારે ભોજન થયું હતું અને ભાઈ રમેશભાઈ એમ કીધું કે આજે આપણી દરિયાલાલ જયંતિ છે અને સાહેબ 5 લોકોનું કોઈ ઔપચારિક જમવાનું હતું, કોઈ કાર્યક્રમ નહોતો, પણ રમેશભાઈ એમ કીધું કે આજે દરિયાલાલ જયંતિ છે અને દરિયાલાલ જયંતિની એ સમયની અંદર શરૂઆત થઈને આજે જ્યારે 80 કે 100 ઘરની કે 150 ઘરની વસ્તી હોય અને આટલા બધા મોટો કાર્યક્રમ સુરત મહાજને કર્યો છે. સુરત મહાજનની સમગ્ર ટીમ હું હૃદયપૂર્વકના અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન વતી હું હૃદયપૂર્વકના અભિનંદન આપું. પરિવાર સેતુ એટલે શું? આ કાર્યક્રમ શું કામ કરવો પડે? જે 25 વર્ષથી કે 10 વર્ષથી વધારે મા બાપ સાથે રહેતા હોય, ખરેખર જે પણ લોકોનો આજે અહીંયા સન્માન થવા દેવાનો છે તે ખરેખર સદભાગ્ય લોકો છે જેને તેના મા બાપનો એમને પ્રેમ મળ્યો. આના માટે બીજાને પ્રેરણા મળે. આ 25 કે 30 લોકો જે મા બાપ સાથે રહે છે, આપણા શાસ્ત્રની અંદર કીધું છે કે પહેલે ઉમરાવાળી અને પછી ડુંગરાવાળી. આપણા મા બાપની જો સેવા આપણે ન કરતા હોય અને અનાથ આશ્રમમાં જઈને આપણે ભોજન વિતરણ કરતા હોય, આપણે ભોજન વિતરણ કરવાનો અધિકાર નથી. જ્યારે આપણા મા બાપ આપણા ઘરની અંદર સુખી હોય, આપણા મા બાપ આપણા ઉપર જ્યારે રાજી રહેતા હોય, ત્યારે જ આપણું આ કાર્ય સફળ થતું હોય છે. ફરી ફરીને અખિલ ગુજરાત કચ્છ વાગડ વતી સમગ્ર ટીમને અને આજના દિવસે જે લોકો સન્માનિત થવાના છે એમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને બેનશ્રી અમારા રૂપલબેન હોય, અમારી ઝાંસીની રાણી કહી શકાય, અમારી અલ્પાબેન અમદાવાદની ઝાંસીની રાણી છે. અમારી બેનશ્રી ભૂમિબેન નાથદેવ હોય, રૂપલબેન હોય, એમની સમગ્ર ટીમ જીગીસાબેન હોય. આજે તમને લાગે છે સમય કાઢવો બહુ આ યુગની અંદર સમય બહુ મહત્વનો હોય છે. દાતાશ્રીઓનો પણ અત્રેથી હું જે પણ આ કાર્યક્રમની અંદર યજમાનો થયા છે એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આપે અમારું સન્માન કરી અમને સ્વાગત કર્યું છે અને અમને જે પ્રેમ આપ્યો છે તે બદલ આ સૌનો હું આભાર વ્યક્ત કરી વિનંતી છું. ભારત માતા કી જય. વંદે માતરમ. તાળીઓનો પ્રકાર થઈ જાય એવી સ્ત્રીઓ જે મહેનત કરી છે અને આ મહેનતનું ફળ સમાજને એક કરવામાં, મા બાપની સેવા કરવામાં આપણે સૌએ કર્યું છે. ત્યારે રશ્મિબેનને વિનંતી કરું આજના અંતિમ ચરણમાં આપને અધ્યક્ષા તરીકેનું આપણે સૌને માર્ગદર્શન આપશો આવી અને આપણે એમને આગળનો સ્પીચ માટે એમના માર્ગદર્શન માટે વિનંતી કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહિલા મંડળ દ્વારા આયોજિત પરિવાર સેતુના પ્રોગ્રામમાં અમારા સુરતમાં આપ સૌનું હાર્દિક ભાવભર્યું સ્વાગત છે. અત્રે પધારેલા મહેમાનો, મહાજન મોવડીઓ, માનનીય પ્રમુખ શ્રી બાબુભાઈ એસ પૂજારા, મહામંત્રી શ્રી દિનેશભાઈ રાતે, મહાજનના વડીલો, અગ્રણીઓ, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તથા સર્વે જ્ઞાતિજનો, ભાઈઓ બહેનો બધાને આ પ્રોગ્રામમાં પધારવા માટે, પ્રોગ્રામની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે હૃદયપૂર્વક આભાર માનું છું. આજે દિનેશભાઈ રાતે જે સમગ્ર નારી શક્તિ માટે હંમેશા એક મોટા ભાઈની ફરજ અદા કરી રહ્યા છે, અમારી ઢાલ બનીને અમારી સાથે રહ્યા છે. નામી અનામી વડીલો, આગેવાનો, હોદ્દેદારો દ્વારા મહિલા મંડળને જે સાથ સહકાર અને સહયોગ મળ્યો છે એનું શબ્દોમાં વર્ણન કરવું મારા માટે શક્ય નથી. પ્રોગ્રામના મુખ્ય દાતાશ્રીઓ ભાવિનભાઈ, ધીરુભાઈ, હિતેશભાઈ, બાબુ કાકા, ભીલેશભાઈ જે આ પ્રોગ્રામનો આધારસ્તંભ છે. સમગ્ર ગુજરાતમાંથી દિલદાર દાતાશ્રીઓનો જે સહયોગ મળ્યો છે એ ક્યારેય ભૂલાય એવો નથી. આભાર માનીએ એટલો ઓછો છે. આ પ્રોગ્રામ માટે અમારે મહિલા મંડળની લગભગ 200 જેટલી મહિલાઓની પૂરી ટીમ રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરી છે.
બધાએ પોતાનો ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહથી કામ કર્યું છે. રશ્મિ સહાયતા એકની સૂકું પાપડ પણ ભાંગી શકે એમ નથી. બધાનો સાથ સહકાર હતો એટલે જ આટલું થયું છે. હવે વાત કરું મારા સુરત સમાજની, તો સુરત સમાજ એ મારા માટે એક સમાજની મારો પરિવાર છે. અહીં દરેક વડીલોની હું દીકરી છું, યુવાન દીકરા દીકરીઓની કાકી મામી છું. સમગ્ર મહિલા મંડળ સખી બહેનો જેવો સંપ છે. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સુરત સમાજ એક એક વ્યક્તિએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ કર્યું છે. તન મન ધનથી સપોર્ટ આપ્યો છે. એક અનેરો ઉત્સાહ, હરખ અને ખુશી સાથે દરેકે આ પ્રોગ્રામને દિલથી વધાવ્યો છે. ધન્યવાદ સુરત. સોપાન પૂરું થઈ રહ્યું છે ત્યારે આજે હું દરેક ઝોનમાંથી પધારેલા જ્ઞાતિજનોને વિનંતી કરું છું કે અમારાથી કોઈ પણ જગ્યાએ કંઈ પણ ભૂલ સતી થઈ ગઈ હોય, કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તમારી બહેનો સમજી અમને વાત કરી દેજો. મહિલા મંડળ તરફથી કદાચ આટલું સાહસ પહેલી વખત થયું હશે. સ્વાભાવિક છે કે ભૂલો થાય, પણ માફ કરી હંમેશા અમને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા રહેશે. ધન્યવાદ. જય જલારામ.